ત્યારે આનંદમેલ રોડ ઊભા છે પ્રાઇમ માર્કેટની નજીકમાં. ડિવાઈડરની અંદર વૃક્ષો જ્યારે હેવી મોટા વૃક્ષો હતા તેનું હેવી ટ્રીમિંગ ગાર્ડન ખાતા તરફથી કરી નાખવામાં આવ્યું છે. અને ઉનાળાના સમયમાં 100 થી 150 જેવા ઝાડોનું આવી રીતે ટ્રીમિંગ કરવું એ લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્યની સાથે ચેડા છે. આજે ઓક્સિજનની કમી છે, જેવું ઓક્સિજન મળતું હોય તેવા ઝાડોનું આ લોકો હેવી ટ્રીમિંગ કર્યું. અને જ્યારે પૂછવામાં આવે છે તો કે ભાઈ એની રજો ઉડે છે, પ્રજા હેરાન થાય છે. ભાઈ રજો ઉડે રજો ઉડતા ઝાડો તમે વાવો શું કામ છે? તમે અભ્યાસ નથી કર્યો ત્યારે કે ભાઈ આ ઝાડો આપણને નહીં વવાય, કેમ વાવ્યા? અને વાવ્યા તો હવે આજે અત્યારે જ્યારે ઓક્સિજનની જરૂર છે, આજે લોકો ઓક્સિજન માટે તડપી રહ્યા છે, તે સમયે તમે આવા હેવી ટ્રીમિંગ કરી નાખો. એટલે પ્રજાની સાથે બહુ મોટી એ થઈ રહી છે અને પ્રજા જાગવું પડશે. કારણ કે ઝાડ અને વૃક્ષો એ આપણા માટે જરૂરી છે. આવનારી પેઢી નહીં તો આપને કોસશે કે ભાઈ તમે શું કર્યું. હવે અમારા લોકો જેવા પર્યાવરણ પ્રેમી બૂમ પાડીએ છીએ, બોલીએ છીએ, તો પ્રજાનો અવાજ ઉઠવો જોઈએ. હું અત્યારે પ્રજાને આહ્વાન કરું છું કે તમે બોલો, તમારે જરૂર છે. હવે આ સમસ્યાનો કેટલા વર્ષથી છે? આ સમસ્યા ઘણા વર્ષોથી છે. આ આનંદમેલ રોડ આખો ડેવલપ થયો ત્યારે આ ઝાડો રોપવામાં આવેલા અને ત્યારે બી એનો વિરોધ થયેલો કે આવા વૃક્ષો નહીં વાવો. પણ ગાર્ડન ખાતાનું જે વહીવટ જે છે ને જેની પાસે, એ લોકોને ખબર જ નથી પડતી. શાના કોઈ અભ્યાસ જ નથી કરતા. તો એ લોકો અભ્યાસુ નથી? અભ્યાસ કરીને આ કામ કરવું. 100 થી 150 વૃક્ષો છે. અડધો કિલોમીટરનો એરિયો છે. તમે અહીંયાથી જુઓ પ્રાઇમ માર્કેટથી તો આનંદમેલ રોડ સુધી, છેલ્લા સુધી, છેવાડા સુધી ટોટલ 150 જેવા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું.